નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું આપની સાથે બંસરી શાહ। દોડતી ભાગતી જિંદગીમાં ઘણીવાર ટૂંકા અને સ્પષ્ટ સમાચારનું આગવું મહત્વ છે, જેથી સમાચારોને અમે નહીં આપીએ અલગ રંગ। ન્યૂઝને માત્ર ન્યૂઝની ભાષામાં જ પીરસવાનો અમારા આ નવા બુલેટિનમાં છે અભિગમ, જેમાં દેશ અને રાજ્યની ટોપ 10 ખબરને સ્થાન આપવામાં આવશે। તો ચાલો જોઈએ સુપર 20। સૌથી પહેલા વાત કરીશું રાષ્ટ્રીય સમાચારો પર। તો કોરોના કાળમાં લોકોના ભલે ધંધા રોજગાર ઠપ પડ્યા હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીને ભરપૂર દાન કોરોના કાળમાં પણ મળ્યું છે। દેશમાં કોરોનાએ 2020માં એન્ટ્રી કરી હતી અને ભાજપને 2019-20ના વર્ષમાં 2 અબજથી વધુનું દાન મળ્યું છે। કોંગ્રેસ, શિવસેના, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ડાબેરી પાર્ટીઓ સહિતની 2 ડઝનથી વધુ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ વર્ષ 2019 અને 20 માટેના વાર્ષિક ઓડિટ રિપોર્ટ રજૂ કરાવ્યા છે, જેમાં ભાજપનું ફંડિંગ સૌથી વધુ હતું। જો કે હાલ દેશમાં કેન્દ્ર અને મોટાભાગના રાજ્યોમાં સત્તાધારી એવા ભાજપનો વાર્ષિક ઓડિટ રિપોર્ટ ઉપલબ્ધ નથી। ચૂંટણી પંચે એક જાહેરનામામાં જણાવ્યું હતું કે વર્ષ 2019-20ના વાર્ષિક ઓડિટ રિપોર્ટ જમા કરાવવાના છેલ્લી તારીખ 30 જૂન 2021 સુધી લંબાવવામાં આવી છે। તૃણમૂલ કોંગ્રેસ અને બસપાએ ફેબ્રુઆરી 2021માં જ તેમના ઓડિટ રિપોર્ટ જમા કરાવી દીધા હતા। ચૂંટણી પંચની વેબસાઇટ પરથી મળતી માહિતી મુજબ કેન્દ્રમાં સત્તાધારી ભાજપને વર્ષ 2019-20માં ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા સૌથી વધુ રૂપિયા એટલે 276 કરોડનું ફંડિંગ પ્રાપ્ત થયું છે, જે તમામ રાજકીય પાર્ટીઓને ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત થયેલા ભંડોળના 80% હિસ્સો છે। બીજી તરફ મુખ્ય વિરોધ પક્ષ અને દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસને વર્ષ 2019-20માં રૂપિયા 58 કરોડની આવક થઈ છે। વર્ષ 2019-20 માટેનો વાર્ષિક ઓડિટ રિપોર્ટ રજૂ કરનારી 35 પ્રાદેશિક પાર્ટીઓ મધ્યે ટીઆરએસને સૌથી વધુ રૂપિયા 130.46 કરોડ, શિવસેનાને રૂપિયા 111.4 કરોડ અને વાયએસઆરસીપીને રૂપિયા 92.7 કરોડ, જ્યારે બીજેડીને રૂપિયા 90.35 કરોડ, એઆઈએડીએમકેને રૂપિયા 89.6 કરોડ, ડીએમકેને રૂપિયા 64.90 કરોડ અને આમ આદમી પાર્ટીને રૂપિયા 49.65 કરોડના ભંડોળ પ્રાપ્ત થયા હતા। તો ત્યારે ભારતીય રિઝર્વ બેન્કે 8 નવેમ્બરે 2016થી 30 ડિસેમ્બર 2016 સુધીના નોટબંધીના સમયગાળાના સીસીટીવી રેકોર્ડિંગ અને કરન્સી ચાર્ટર્સનો સંગ્રહ કરી રાખવાની બેંકોને સૂચના આપી છે। નોટબંધીના સમયગાળામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા લોકો સામે પગલાં લેવા કાયદા એજન્સીઓને સહાય કરવાના ઉદ્દેશથી વધુ આદેશ ન અપાય ત્યાં સુધી બેંકો નોટબંધીના ઉપરોક્ત સમયગાળાના સીસીટીવી રેકોર્ડિંગ અને કરન્સી ચેટ્સનો નાશ કરી શકશે નહીં। કેન્દ્ર સરકારે કાળા નાણાં પર લગામ કસવા અને ટેરર ફંડિંગ અટકાવવા માટે 8 નવેમ્બર 2016ના રોજ ભારતમાં ચલણમાં રહેલી રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો રદ કરી હતી। ત્યારે એક અંદાજ પ્રમાણે રદ કરાયેલી ચલણી નોટો પૈકી રૂપિયા 15.31 લાખ કરોડના મૂલ્યની નોટો બેંકોમાં જમા કરવામાં આવી હતી। ઇન્કમટેક્સ અને ઈડી સહિતની સંખ્યાબંધ તપાસ એજન્સીઓ નોટબંધીના સમયગાળામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ રહેલા લોકોની ઓળખ કરી રહી છે। બેંક લોકર અને કરન્સી એરિયાની મુલાકાત લેનારા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે। બેંકના અધિકારીઓ સાથે ગેરકાયદેસર સોદાબાજી કરનારા લોકોની ઓળખ થઈ રહી છે। ત્યારે નોટબંધીના સમયગાળા અને ત્યારબાદ બેંકના ખાતામાં જમા કરાવાયેલા નાણાંના આધારે આઈટી વિભાગ મોટી સંખ્યામાં નોટિસ પાઠવી રહ્યો છે। વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મહિલા આયોગના ચેરમેન મીના કુમારીએ યુવતીઓ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। મીના કુમારીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે યુવતીઓને મોબાઈલ ફોન ન આપવો જોઈએ, કારણ કે તેઓ યુવકો સાથે કલાકો સુધી વાતચીત કરે છે। મીના કુમારી એટલેથી જ ન અટક્યા। તેમણે કહ્યું કે યુવતીઓ મોબાઈલના કારણે જ યુવકો સાથે ભાગી જાય છે। દરેક માતાની લાપરવાહીના કારણે જ આવું થાય છે।
समाज में है ये कि इस तरह के केस नहीं रुक रहे। ये हम लोगों को के साथ साथ समाज को भी इसमें पैरवी करनी पड़ेगी। अपनी बेटियों को भी देखना पड़ेगा कहाँ जा रही हैं, क्या है और किस लड़के के साथ बैठ रही हैं। मोबाइल को भी देखना होगा। सबसे पहले मैं सबको यही बोलती हूँ, लड़कियां मोबाइल से काम कर बातें करती रहती हैं और यहाँ तक मैटर पहुँच जाता है कि उसको लेके भाग जाती हैं शादी। हाँ, मैं अपील करूँगी घर वाले मोबाइल ना दें बेटियों को, और दें तो उस पर पूरी निगाह रखें। और सबसे पहले मैं माँओं को कहती हूँ अपनी बेटियों का ध्यान रखें। ये सब माँ की लापरवाही से बेटियों का ये हर्ष होता है। તો પચના હાઈકોર્ટે પણ અનેક વાર આંકડામાં ભારે અંતરને લઈને સરકારની ઝાટકણી કાઢી છે, પરંતુ હવે સરકારે પોતે માન્યું છે કે કોરોનાથી થયેલા મોતના આંકડામાં ભારે ગડબડ થઈ છે. બુધવારે સ્વાસ્થ્ય વિભાગની ઉપર મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે પ્રેસ કોન્ફરન્સથી કરી જાણકારી આપી છે કે અત્યાર સુધીમાં જે આંકડા 5424 ગણાવાઈ રહ્યા છે, પરંતુ તે હકીકતમાં 7 જૂન સુધીમાં 9,375 મોત હતા. હકીકતમાં 18 મેના રોજ રાજ્ય સરકારે કોરોનાથી થનારા મોતના આંકડાને લઈને તપાસનો નિર્ણય કર્યો હતો. આ માટે 2 ટીમ બનાવાઈ હતી, જેમના રિપોર્ટ બાદ આ બેદરકારી સામે આવી હતી. એટલું જ નહીં, પ્રત્યય અમૃતે કોરોનાથી થનારા મોતના આંકડામાં પકડાયેલી બેદરકારી પર કેટલાક તર્ક રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું છે કે અનેક લોકોના મોત હોમ આઇસોલેશનમાં થયા છે. ઘણા લોકો સંક્રમિત હોવાને કારણે બીજા જિલ્લામાં ચાલ્યા ગયા અને જ્યાં તેમના મોત થયા છે, તો કેટલાકના મોત પોસ્ટ કોવિડથી થયા છે, જેથી સાચા આંકડામાં સમસ્યા આવી. પરંતુ વિપક્ષી દળ રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસે બિહાર સરકાર પર મોતના આંકડાના ખેલને લઈ માછલા ધોવાઈ રહ્યા છે. बिहार में कोरोना से हुई मौत के आंकड़ों में जिस तरह सरकार ने गड़बड़ी की है, जो कोरोना से हुई मौत का घोटाला सामने आया है, सरकार डबल इंजन की बिहार की एक्सपोज हो गई है। कोरोना जांच घोटाला भी पहले हुआ था, अब ये मौत के आंकड़ों का घोटाला सामने आया है कि आपने लगभग 70% मौत की खबरों को छुपाया, दाह संस्कार के आंकड़ों को छुपाया, और तो और अभी निजी अस्पतालों में जो मौत हुई है वो आंकड़े आने बाकी है। तो कांग्रेस का तो स्पष्ट मानना है कि बिहार में मौत 50,000 से ऊपर हुई है, लेकिन सरकार इसे 2-4 हजार बता के पल्ला झाड़ना चाहती है। लेकिन अब ये आंकड़े में जो वृद्धि कर रहे हैं लोग, आखिर इसकी वजह क्या है? તો આયુર્વેદ અને એલોપેથી વચ્ચેના વિવાદ પછી બાબા રામદેવે ફરી એક ડ્રગ માફિયાને ટાર્ગેટ કર્યા હતા. તેમણે ડ્રગ માફિયા સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જોકે ડોક્ટર સામેના બેફામ વાણીવિલાસ બાદ બાબા રામદેવે તેમના નિવેદનમાં યુ ટર્ન લીધો હતો. ડોક્ટરો સામે બેફામ બોલનારા રામદેવે ડોક્ટરોને દેવદૂત ગણાવ્યા હતા. બાબાના મતે આ દુશ્મની કોઈ સંગઠન સામે નથી. દેશમાં જેટલા પણ ડોક્ટર્સ છે તે ધરતી પર ભગવાને મોકલેલા દેવદૂત જ છે. સાથે જ બાબાએ જણાવ્યું હતું કે તેઓ વેક્સિન લેવા માટે પણ તૈયાર છે. देखो हमारी दुश्मनी किसी भी संगठन से हो नहीं सकती, और सब जितने भी अच्छे डॉक्टर्स हैं वो तो इस धरती पर भगवान के भेजे हुए देवदूत हैं, वो तो धरती के लिए वरदान है। बाकी कोई डॉक्टर होकर के भी कोई यदि उल्टा पुल्टा करता है तो किसी इंडिविजुअल की गलती है, वो किसी पैथी की गलती नहीं है। हाँ, देखो प्रधानमंत्री जनौषधि केंद्र इसलिए खोलने पड़े कि जो जेनेरिक दवाइयां, जो मूल औषधियां हैं, उनके स्थान पर लोगों ने ब्रांडेड औषधियों वो 10-10 गुना, 20-20, 50-50, 100-100 गुना, 200-200 गुना रेट पर बेचनी शुरू कर दी। तो हम ये चाहते हैं कि किसी को पहले तो जो है दवाओं के नाम पर शोषण ना हो। તો 21મી જૂનથી સમગ્ર દેશમાં વેક્સિનેશનનું મહાઅભિયાન શરૂ થશે, જે અંતર્ગત મોટા ભાગે 18+ લોકોને વેક્સિન આપવામાં આવશે. જો કે દિલ્હીના મુખ્યમંત્રીએ સમગ્ર આયોજન પર સવાલ કર્યો છે કે આટલી બધી માત્રામાં રસી આવશે કેવી રીતે. કેન્દ્ર સરકારે પોતાના હસ્તક વેક્સિનેશન પ્રોગ્રામ લઈ લીધો છે અને રાજ્યોને વેક્સિનની ફાળવણી કરશે. જો કે કેજરીવાલના નિવેદનથી ફરીથી દિલ્હી સરકાર અને ભાજપ વચ્ચે વિવાદ થવાની શક્યતા છે. તો
કેન્દ્ર સરકારે કોરોનાથી સંક્રમિત બાળકોની સારવાર માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે. નવા નિયમોમાં સંક્રમિત બાળકો પર સીટી સ્કેનનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવા કહ્યું છે, તેમજ રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ તરફથી જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશોમાં અસિમ્પ્ટોમિક કેસ તથા સામાન્ય કેસોમાં સ્ટીરોઇડના ઉપયોગને ઘાતક ગણાવ્યો છે. ગાઈડલાઇન્સમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને તેમના માતા પિતાની દેખરેખમાં 6 મિનિટનું વોક ટેસ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે. વોક ટેસ્ટમાં બાળકોની આંગળીમાં પલ્સ ઓક્સિમીટર લગાવી અને સતત 6 મિનિટ સુધી હરવા ફરવા કહેવામાં આવે છે. ત્યારબાદ તેના ઓક્સિજન સેચ્યુરેશન લેવલ અને પલ્સ રેટને માપવામાં આવે છે. એનાથી હાઇપોક્સિયા અંગે જાણકારી મળી શકશે. તો ડીજીએચએસના કેટલાક અન્ય મુખ્ય સૂચનો જાહેર કર્યા છે, જેમાં બાળકોએ હંમેશા માસ્ક પહેરવા, હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું. બાળકોને હંમેશા પૌષ્ટિક ભોજન આપો, જેથી તેમની ઇમ્યુનિટી મજબૂત થાય. સામાન્ય લક્ષણો હોવાના સંજોગોમાં ડોક્ટરની સલાહથી પેરાસિટામોલ આપી શકાય છે. ગળામાં ખારાશ અને ખાંસી હોવાના સંજોગોમાં ગરમ પાણીના કોગળા કરો. કફ હોય તો મોટી ઉંમરના બાળકોને વોર્મ સેલાઇન ગાર્ગલની સલાહ આપવામાં આવે છે. તેના સામાન્ય લક્ષણમાં તાત્કાલિક ઓક્સિજન થેરાપી શરૂ કરો. તો જમ્મુ કાશ્મીરમાં ફરીથી ગુપકાર નેતાઓની બેઠક યોજાઈ હતી. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના નિવાસ સ્થાને ફારૂક અબ્દુલ્લા સહિતના ગુપકાર નેતાઓ એકઠા થયા હતા. મહેબૂબા મુફ્તી, મુઝફ્ફર શાહ અને ફારૂક અબ્દુલ્લા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. નેતાઓએ આર્ટિકલ 370 અને આર્ટિકલ 25A પરત લેવા કેન્દ્ર સામે બાયો ચડાવવાનું એલાન કર્યું હતું. ત્યારે 22 ઓગસ્ટ 2020ના રોજ 6 પાર્ટીઓએ ભેગા મળીને ગુપકાર સંગઠનની રચના કરી હતી. નેશનલ કોન્ફરન્સના દિગ્ગજ નેતા ફારૂક અબ્દુલ્લાએ આગામી સમયમાં જમ્મુ કાશ્મીરમાં કંઈક નવા જૂની થવાના પણ સંકેત આપ્યા હતા. સૂત્રોના મતે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરને લઈ કોઈ મોટો નિર્ણય લે તેવી સંભાવના છે. देखिए, जहां तक डिलिमिटेशन का सवाल है, हम लोग कोर्ट में हैं, सुप्रीम कोर्ट में, और हमने उनसे कहा है आप वो सुप्रीम कोर्ट का पढ़ लीजिए, उसका जवाब आ जाए हमें. डिलिमिटेशन के जो चेयरमैन हैं वो भी सुप्रीम कोर्ट के जज रहे हैं, उनसे जवाब आए तो उसके बारे में फिर हम फैसला करेंगे. તો બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાએ ભારતમાં 5G ટેકનોલોજીની વિરુદ્ધમાં ગત મહિને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જે ગત કોર્ટે ફગાવી દીધી હતી. સાથે જ અભિનેત્રીએ 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જોકે અભિનેત્રીએ તે સમયે મૌન રહી હતી, પરંતુ તેણે સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરીને ચોખવટ કરી છે કે અમે 5G ટેકનોલોજીના વિરોધમાં નથી. જુહી ચાવલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વિડીયોમાં કહ્યું કે બસ અમે ફક્ત પૂછી રહ્યા છીએ કે જે અધિકારીઓ છે તે એ સર્ટિફાઈ કરી દે કે આપણે સલામત છીએ. અમે માત્ર એટલું જ કહીએ છીએ કે અમારો જે ડર છે તેને દૂર કરો. इन पिछले दिनों में इतना शोर हो गया कि मैं तो अपने आप को भी सुन नहीं पाई. और इस शोर में मुझे लगा कि एक बहुत अहम, बहुत ही इम्पोर्टेंट मैसेज शायद खो गया. और वो था वी आर नॉट अगेंस्ट 5G. वी आर नॉट अगेंस्ट 5G. इनफैक्ट वी आर वेलकमिंग ऑफ इट. आप प्लीज जरूर लेकर आइए. ऑल वी आर आस्किंग इज दैट द अथॉरिटीज दे सर्टिफाई 5G सेफ. हम सिर्फ ये कह रहे हैं कि प्लीज आप सर्टिफाई कर दीजिए, अपनी स्टडीज इस पर, रिसर्च इस पर पब्लिक डोमेन में पब्लिश कर दीजिए, ताकि हमारा ये जो डर है ये निकल जाए, हम सब लोग जाकर आराम से सो जाए. તો મહારાષ્ટ્રના મુંબઈના મલાડ વેસ્ટ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે એક ઇમારત ધસી પડી હતી. ઇમારત ધસી પડવાની ઘટનામાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. મરનાર લોકોમાં 6 બાળકો હોવાનું પણ સામે આવ્યું છે. બીએમસીના જણાવ્યા અનુસાર આ ઘટના પછી આસપાસની 3 ઇમારતના લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. સવાર સુધી કાટમાળ હટાવવાનું કામ ચાલ્યું હતું, જેમાં 18 લોકોને બચાવી લેવાયા હતા.
મલાડ વેસ્ટમાં આવેલા માલવાની વિસ્તારમાં એક 4 માળની ઇમારતે રાત્રે 11:10 કલાકે ધરાશાયી થઈ ગઈ હતી। ग्राउंड प्लस 2 की एक इमारत थी, वो जो गिर गई है, और गिरते समय वो सामने वाली बिल्डिंग पे गिर गई। उसमें कल रात से 18 लोगों को रेस्क्यू किया गया वहाँ से। उसमें से अभी तो सुबह तक 11 लोगों की मौत हो गई है। तो राष्ट्रीय खबरों बाद हवे नजर करिए रीजनल खबर पर। तो बात करीशुं गांधीनगर खाते मुख्यमंत्री विजय रूपाणीना हस्ते कंट्रोल एंड कमांड सेंटरનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ દરમિયાન મુખ્યમંત્રીએ સરકાર દ્વારા આપવામાં આવેલ છૂટછાટનો દુરુપયોગ ન કરવા જનતાને અપીલ કરી હતી। સાથે જ હોટલ સંચાલકોને કડક જવાબ પણ આપ્યો હતો। કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું મુખ્યમંત્રીના હસ્તે। ત્યારે સીએમએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા પણ અપીલ કરી। હોટલ સંચાલકની માંગનો પણ તેમણે જવાબ આપ્યો। લોકોને પોતાની જવાબદારી સમજવાની પણ અપીલ કરી। આ તો 100% ધંધો બંધ હતો। સરકારે દુકાનદારોને છૂટ આપી હતી પણ રેસ્ટોરન્ટ હોટલને છૂટ નહોતી આપી, એટલે ઇફેક્ટેડ છે માટે અમે હાઉસ ટેક્સમાંથી એને મુક્તિ આપી છે। શાળા સંચાલકોએ 75% ફી લીધી છે। શાળા સંચાલકોએ જો સાવ સંપૂર્ણ બંધ કર્યું હોત, 1 રૂપિયો આવક ન થઈ હોત તો અમે અવશ્ય વિચાર કરત। હવે જવાબદારી પ્રજાની બને છે કે આપણે ભીડ એકઠી ન કરીએ, માસ્ક અવશ્ય પહેરીએ, એસઓપીનું પાલન કરીએ। આ જે છૂટ આપી છે એનો મતલબ એ નથી કે આપણે નિશ્ચિંત થઈને બધું કરીએ, પરંતુ અપેક્ષા એ છે કે જરૂર પૂરતા જ હજી પણ આપણે બહાર નીકળીએ। તો કોરોનાના કેસ ઘટતા હવે હોટલ રેસ્ટોરન્ટ માલિકોને સરકારે રાહત આપી છે। ત્યારે અમદાવાદમાં પણ હોટલ રેસ્ટોરન્ટમાં સવારે 9 વાગ્યાથી લઈ સાંજે 7 વાગ્યા સુધી ગ્રાહકોને બેસાડી શકાશે। 50% ક્ષમતા સાથે ગ્રાહકોને બેસાડી શકાશે। આ નિર્ણય 11 જૂનથી 26 જૂન સુધી અમલી રહેશે, જેને લઈને સંચાલકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। તો રાજ્યની શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થયો છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આરટીઈ અંતર્ગત એડમિશન ક્યારથી આપવામાં આવશે તે અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી, જેથી આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓની ચિંતા વધી છે। તો આરટીઈમાં પ્રવેશ શરૂ ન થતા ગરીબ બાળકોને શરૂઆતનું શિક્ષણ ગુમાવવું પડે છે તેવો વાલીઓ દ્વારા આક્ષેપ કરાયો છે। 60,000 વિદ્યાર્થીઓ સીબીએસઈ, આઈસી બોર્ડ અને ઇન્ટરનેશનલ બોર્ડના છે, તો કુલ મળીને 1,60,000 વિદ્યાર્થીઓ પંચી તરીકે એવું લાગે છે। એમાં ખાસ કરીને જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે જેમની ફી ઊંચી છે એ લોકો ગરીબોને અમીરો સાથે ભણવાનું આગ્રહ નથી રાખતા સંચાલકો, અને સરકાર પણ એમના કહે ઇશારે ચાલે છે, જે ગરીબ વાલીઓના હિતની વિરુદ્ધની વાત છે, જે થવું ના જોઈએ અને આ થઈ રહ્યું છે એનો મોટા પાયે ગરીબ વાલીઓમાં વિરોધ થશે। તો કોરોનાની મહામારી વચ્ચે પણ વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ માટે આવવા તત્પર છે। ગુજરાત યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક વર્ષ 2300થી વધુ વિદ્યાર્થીઓને અરજી કરી છે। મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટી સહિતની દેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓએ ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિસર્ચ હેઠળ અરજી કરવાની હોય છે। ત્યારે આ વર્ષે વિદેશી વિદ્યાર્થીઓમાં ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો ઉત્સાહ વધ્યો છે। તો રથયાત્રા પહેલા દર્શનાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે। હવે અમદાવાદમાં દર્શનાર્થીઓ જગન્નાથજીના દર્શન કરી શકશે। શુક્રવારથી દર્શનાર્થીઓ માટે જગન્નાથજીના દ્વાર ખુલશે। મંદિરની બહાર સેનિટાઇઝ ટર્નલની સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે। સમયથી ભગવાનના જ્યારે દર્શન ખુલી રહ્યા છે ત્યારે આ મોટી મહામારીમાંથી મુક્ત બની રહ્યા છે ધીમે ધીમે, ત્યારે જેવી રીતે સરકારશ્રીના ગાઈડલાઈન પ્રમાણે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે। અમુક લિમિટેડ માણસોને દર્શનાર્થીઓને એન્ટર સેનેટાઇઝરની વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે। તો વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર આવતીકાલથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે। કોરોના મહામારીના પગલે છેલ્લા 2 મહિનાથી બંધ સોમનાથ મંદિરમાં
શ્રદ્ધાળુઓ 11મી જૂને સવારે 7:30 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી દર્શનનો લાભ લઈ શકશે. દર્શન માટે ભક્તોએ ઓનલાઈન અને ઓફલાઈન પાસ લેવાના ફરજિયાત રહેશે, જ્યારે સવાર, બપોર અને સાંજની આરતીમાં ભક્તોને પ્રવેશ નહીં અપાય. લગભગ 61 દિવસ પછી 11 જૂને આ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. ખાસ કરીને સરકારશ્રીની ગાઈડલાઇનનું દરેકે ચુસ્તપણે પાલન કરી અને દર્શન કરવાના રહેશે. દર્શન કરવા માટે ટ્રસ્ટની વેબસાઇટ somnath.org પરથી ઓનલાઈન તેમજ અહીંયા રૂબરૂ આધાર ઓફલાઈન દર્શનનો પાસ ફરજિયાત લેવાનો રહેશે. તો અરવલ્લી જિલ્લામાં વાવણી લાયક વરસાદ પડી જવાના કારણે ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કરી દીધું છે, ત્યારે ખાસ કરીને ખેડૂતોએ આ વખતે મગફળીનું વાવેતર કરવા તરફ વળ્યા છે. ગત વર્ષે ખેડૂતોએ 75,000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું, જ્યારે 30,000 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું. પરંતુ ગત વર્ષે કપાસના ખેડૂતોને નુકસાન થતા આ વખતે કપાસનું વાવેતર ઘટ્યું છે, ત્યારે હવે ખેડૂતો મગફળીની ખેતી તરફ વળ્યા છે. આ સાલ વરસાદ વહેલો પડવાથી મગફળીનું વાવેતર શરૂ થઈ ગયું છે. મગફળીનું બિયારણ મોંઘું જ છે, પણ શું કરે, કપાસનું વાવેતર કરતા હતા પણ એમાં રોગચાળો વધારે હતો, તેથી કપાસ છોડીને મગફળી તરફ વળ્યા છે લોકો. ડીઝલ પણ વધી ગયું છે, મગફળીનું બિયારણનો ખર્ચો ઊંચો જ છે, પણ મગફળીનું વાવેતર તોય વધારે થવાની શક્યતા ખરી. વીઘા દીઠ 9,000 ખર્ચો થઈ જાય છે મગફળીની અંદર. તો રાજકોટમાં પ્રથમ વખત કિન્નર સમાજના લોકો માટે રસી આપવાની કામગીરી કરવામાં આવી, જેને અંતર્ગત રાજકોટમાં 70 જેટલા કિન્નરને રસી આપવામાં આવશે. નવયુગ સ્કૂલમાં રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, તેમજ કિન્નર સમાજ દ્વારા પણ લોકોને રસી લેવા માટે અપીલ કરવામાં આવી છે. સહકારથી આપણે ટ્રાન્સજેન્ડર છે એમનું વેક્સિનેશન કરવા જઈ રહ્યા છે. એમના અંદાજિત અત્યારે જે લક્ષ્ય સંસ્થા છે એમના દ્વારા અને સમાજ સોસાયટી દ્વારા 35 જેટલા જે ટ્રાન્સજેન્ડર છે એમનું વેક્સિનેશન કરશું. આ વેક્સિનેશનની પ્રથા એવી છે કે એમાં કદાચ એમની પાસે કોઈ આધાર કાર્ડ કે ફોટો આઈડી ન હોય તો રાજ્ય સરકારે અને ખાસ કરીને આ પોર્ટલમાં એક એવી વ્યવસ્થા છે કે આવી કક્ષાના લોકો અથવા આવા જે સ્પેશિયલ હોય છે અથવા એમને એનજીઓ, તો એમના માટે એ સંસ્થા દ્વારાનું પોર્ટલમાં એન્ટ્રી થઈ, સંસ્થાના જે મેઇન અધિકારી છે એમના દ્વારા એન્ટ્રી થઈને આ લોકોનું વેક્સિનેશન થઈ શકશે. આ એક ખૂબ સારી બાબત છે કે ટ્રાન્સજેન્ડરને પણ વેક્સિનેશન કરવું ખૂબ જરૂરી છે. તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં કચરાની નજીવી બાબતમાં 2 જૂથ આમને સામને આવી ગયા. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ચીખલિયા ગામમાં રહેતા કુલદીપસિંહ જાડેજા તેના ઘર અને ખેતરની વચ્ચે એક વ્યક્તિ છાણાનો ઉકરડો નાખતો. કુલદીપસિંહ જાડેજા દ્વારા તેમને વારંવાર છાણાનો ઉકરડો નાખવાની ના પાડવાની રજૂઆત કરવા છતાં તે કચરો નાખતો હતો. કુલદીપસિંહ કચરો ઉપાડી લેવડાવતો હતો, જેને લઈને કચરો નાખનાર વ્યક્તિ 10 લોકોને લઈને કુલદીપસિંહના પરિવાર પર તલવાર અને ધારિયા વડે હુમલો કર્યો. ત્યારે સમગ્ર મામલે પોલીસે 10 આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એ બંને પાર્ટીમાં જે વાતચીત ચાલતી હતી એ વાતચીતમાં કોઈ એનો સમાધાન નહીં આવ્યો, જેના લીધે ઉશ્કેરણના કારણે એ આરોપી જો છે એ જો ભોગ બનનાર હતા એ ભોગ બનનારને મારવાનો ચાલુ કર્યો, અને એના પછી આમાં જો બનાવ બન્યો એમાં પછી ગામના જે આરોપી સાથે જે બીજા લોકો આવ્યા એ બીજા લોકો મળીને ત્યાં બીજા વધારાના ભોગ બનનાર હતા, એ ભોગ બનનાર અને આરોપી વચ્ચે જો છે એમાં મારામારીની ઘટના બની. તો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડ કેરમાં દર્દીએ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. મહુધાના સરદારપુરાના દર્દીએ હોસ્પિટલના બીજા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. ત્યારે મહત્વનું છે કે છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ દર્દીએ કોરોનાની બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હતું, જે અંગે પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચી વધુ તપાસ આદરી હતી. હવે વાત કરીશું ઇન્ટરનેશનલ ટોપ 10 સમાચારો પર. વિશ્વભરમાં કોરોના વાયરસના કુલ કેસ હવે 17.50 કરોડને પાર થઈ ગયા છે, જ્યારે કે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 37.72 લાખ લોકોના મોત થઈ ગયા છે. વિશ્વભરમાં કોરોનાના સકંજામાંથી કુલ 15.85 કરોડ લોકો મુક્ત થઈ ચૂક્યા છે, જો કે હજુ પણ 1.28 કરોડ એક્ટિવ કેસ છે.
અમેરિકા વિશ્વને કોરોનાની રસી પૂરી પાડવા માટે ફાઇઝર પાસેથી 50 કરોડ ડોઝ ખરીદશે, જે જરૂરિયાતમંદ દેશોને પહોંચાડશે. ચીનના સાંક્ષી પ્રાંતમાં હવે નવી ઉપાધિએ દેખા દીધી છે. અહીં કેટલાક પક્ષીઓમાં H5N8 એવિયન ફ્લૂ મળી આવ્યો છે. વૈજ્ઞાનિકો સ્થિતિ પર નજર રાખીને બેઠા છે. આર્જેન્ટિનાએ હવે 40 લાખ કેસનો આંકડો વટાવી ટોપ 10 માં 9નું સ્થાન બનાવ્યું છે. આર્જેન્ટિના 40 લાખ કેસના આંકને પાર કરનારો વિશ્વનો 9મો દેશ પણ બન્યો છે. પેરુમાં મે અને જૂનમાં મૃત્યુ આંકમાં ભારે ઉછાળો આવવાને કારણે 1.87 લાખ કુલ મૃત્યુ સાથે પેરુ સૌથી વધુ મૃત્યુ ધરાવતા વિશ્વના ટોપ 5 દેશમાં પ્રવેશી ગયો છે. ઈરાન પાસે પરમાણુ સંધિ સંદર્ભે વાતચીત આ સપ્તાહના અંતથી ફરીથી ચાલુ થશે. ઈરાન પર નંખાયેલા પ્રતિબંધો હટાવવા મુદ્દે આ વાતચીત થવાની છે. અમેરિકાએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંનેને શાંત રહેવા અને ઉશ્કેરણી ટાળવા કહ્યું છે. જેરુસલેમમાં એક રેલીના આયોજન બાદ અમેરિકાએ આ અપીલ કરી છે. ટિકટોકને મોટી રાહત મળી છે. ટિકટોક અને વીચેટ પર પ્રતિબંધ મૂકવાની ટ્રમ્પ સરકારની યોજનાને હવે જો બાઇડેને પડતી મૂકી છે. અમેરિકામાં ટિકટોક કે વીચેટ હવે પ્રતિબંધિત નહીં થાય. ફ્રેન્ચ ઓપનની સેમીફાઇનલમાં રાફેલ નાડાલે રેકોર્ડ 14મી વાર પ્રવેશ મેળવ્યો છે. ફાઇનલમાં તેની ટક્કર નોવાક યોકોવિક સાથે થવાની સંભાવના છે. તો આ સાથે બુલેટિનમાં બસ આટલું જ, પરંતુ રાત્રે 10:30 કલાકે સુપર 20 ટોપ 10 સમાચારો સાથે ફરી મુલાકાત કરીશું. મને રજા આપશો.